લગભગ 2 વર્ષ સુધી એક પરિવાર એવું જ સમજતો રહ્યો કે તેમનો સ્વજન ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. કોઈ ફોન નહીં, કોઈ મુલાકાત નહીં અને કોઈ સંપર્ક નહીં. પરિવાર જ્યારે પણ તેના વિશે પૂછતો ત્યારે એક જ જવાબ મળતો કે જિગ્નેશ હવે કોઈની સાથે સંપર્ક રાખવા માંગતો નથી. શરૂઆતમાં આ વાત અજીબ જરૂર લાગી, પરંતુ સમય પસાર થતો ગયો અને પરિવારે પણ માની લીધું કે કદાચ વિદેશમાં એકડેકથી જીવન શરૂ કર્યા પછી તેણે પોતાને સૌથી દૂર કરી દીધો હશે. કોઈ કારણ હશે, પરંતુ દરેક જૂઠનો એક અંત હોય છે અને આ કેસમાં પણ એ અંત ત્યારે આવ્યો જ્યારે પરિવારમાંથી જ એક સભ્યએ કહ્યું કે હવે તો ઓસ્ટ્રેલિયા જઈને જિગ્નેશને મળી આવવું જોઈએ. આ એક નિર્ણયે લગભગ 2 વર્ષ સુધી દફનાયેલું રહસ્ય બહાર લાવવાનું કામ કર્યું. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તેણે માત્ર પરિવારને જ નહીં પરંતુ સમગ્ર જામનગર સહિત આખા ગુજરાતને ચોંકાવી દીધું. એક પ્રેમ લગ્ન, 2 દીકરીઓ, જૂનો એક પ્રેમ સંબંધ અને એક એવું કાવતરું જેના અંતે જિગ્નેશ માવડિયાની હત્યા થઈ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરીઝ બાય પ્રશાંત દયાળ અને હું છું આપની સાથે દર્શિલ. જિગ્નેશ માવડિયા મૂળ જામનગરનો રહેવાસી હતો. વર્ષો પહેલાં તે કામ માટે દ્વારકા ગયો અને ત્યાં તેની મુલાકાત પૃથ્વીબેન સાથે થઈ હતી. ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેએ પોતાના નવા જીવનની શરૂઆત કરી. પહેલાં દ્વારકામાં અને પછી પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં તેઓ રહેવા લાગ્યા. સમય જતાં તેમના પરિવારમાં 2 દીકરીઓનો જન્મ થયો અને બહારથી જોનારા દરેક વ્યક્તિને લાગતું હતું કે આ એક સામાન્ય પરિવાર છે. સમયની સાથે દાંપત્ય જીવનમાં તણાવ વધવા લાગ્યો હતો. આર્થિક મુશ્કેલીઓ, વારંવાર થતા ઝઘડા અને સંબંધોમાં વધતું અંતર આ પરિવારમાં ધીમે ધીમે અસર કરી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પૃથ્વીના જિગ્નેશ સાથે લગ્ન થયા તે પહેલાં તેને નિલેશ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પૃથ્વીએ લગ્ન કર્યા તે પછી નિલેશથી તે અલગ થઈ ગઈ અને જીવન સામાન્ય રીતે આગળ વધી રહ્યું હતું. પરંતુ વર્ષો બાદ નિલેશ અને પૃથ્વી ફરી એકવાર સંપર્કમાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ જૂના પ્રેમ સંબંધની ફરી થયેલી શરૂઆત બાદ જ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો. જિગ્નેશ બંને માટે સૌથી મોટો અવરોધ બની ગયો હતો અને અહીંથી જ તેને રસ્તામાંથી હટાવવાની યોજના તૈયાર થવા લાગી. પોલીસ તપાસ મુજબ આ યોજના કોઈ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય ન હતો. જિગ્નેશને કોઈ શંકા ન જાય તે માટે આખી ઘટના ખૂબ આયોજનબદ્ધ રીતે ગોઠવવામાં આવી. પૃથ્વી જિગ્નેશને નિલેશ સાથે મુલાકાત કરાવે છે અને કહે છે કે આ મારો જૂનો મિત્ર છે. નિલેશે જિગ્નેશને કહ્યું કે જામનગરમાં સાથે મળીને આપણે એક નવો ધંધો શરૂ કરી શકીએ. નવી શરૂઆત, સારો નફો અને પોતાના શહેરમાં કામ કરવાની તક મળતી હોવાથી જિગ્નેશ આ વાત માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં એક કારખાનું ભાડે લેવામાં આવ્યું. બહારથી જોનાર દરેક વ્યક્તિને એવું જ લાગતું હતું કે અહીં કોઈ નવો વ્યવસાય શરૂ થવાનો હતો, પરંતુ આ કારખાનું ધંધા માટે નહીં પરંતુ પહેલેથી જ ઘડાયેલી એક યોજનાનો એક ભાગ હતો. તપાસમાં સામે આવ્યું કે ઘટનાના લગભગ 3 દિવસ પહેલાં કારખાનામાં મશીનરી બેસાડવાની તૈયારીના બહાને લગભગ 12થી 13 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તે સમયે કોઈને આ ખાડા વિશે શંકા ગઈ નહીં, કારણ કે દરેકને લાગતું હતું કે આ કામ કારખાનાની જરૂરિયાત માટે થઈ રહ્યું છે. પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર આ ખાડો મશીન માટે નહીં પરંતુ કંઈક બીજું જ છુપાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ કારખાનું એક નવી શરૂઆત નહીં પરંતુ એક ભયાનક અંત સાબિત થવાનો હતો જિગ્નેશના જીવન માટે. 31 મે 2024ની રાત્રે નિલેશે જિગ્નેશને દારૂ પાર્ટીના બહાને કારખાનામાં બોલાવ્યો. જિગ્નેશ ત્યાં પહોંચ્યો અને તેને કદાચ એ વાતનો જરાય અંદાજ નહોતો કે આ મુલાકાત તેમની છેલ્લી મુલાકાત સાબિત થશે. પોલીસનો આરોપ છે કે દારૂમાં સાયનાઇડ ભેળવી જિગ્નેશ માવડિયાને પીવડાવવામાં આવ્યું હતું. ઝેરની અસર થતાં જ તેનું મોત નીપજ્યું હોવાનો આરોપ છે. પરંતુ આ કેસમાં સૌથી મોટો સવાલ માત્ર હત્યાનો નહોતો. સૌથી મોટો સવાલ એ હતો કે હવે આગળ શું? કારણ કે કોઈ વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય તો એક દિવસ પરિવાર પ્રશ્ન પૂછે જ, મિત્રો શોધખોળ કરે જ અને આખરે પોલીસ સુધી પણ વાત પહોંચે જ. કદાચ એટલા માટે જ હત્યા પહેલાં જ પુરાવા છુપાવવાની આખી યોજના તૈયાર કરવામાં આવી હતી. જિગ્નેશની હત્યા બાદ આરોપીઓએ પહેલેથી ખોદી રાખેલા લગભગ 13 ફૂટ ઊંડા ખાડામાં તેને દફનાવવાનો પ્લાન કર્યો. જિગ્નેશના મૃતદેહને એ જ ખાડામાં દફનાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ તેના પર માટી ભરીને જગ્યા એવી રીતે સમતળ કરી દેવામાં આવી કે ત્યાં ક્યારેય કોઈ ખાડો હતો જ નહીં તેવું લાગવા લાગ્યું. બહારથી જોનારાઓ માટે માત્ર એક કારખાનું હતું જ્યાં ટૂંક સમયમાં કામ શરૂ થવાનું હતું, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ જમીનની નીચે કેવી હકીકત દફનાયેલી હતી જે આગામી 26 મહિના સુધી કોઈની નજરે ચડવાની નહોતી. ઘટનાના થોડા દિવસો પછી જ આ કારખાનું ખાલી કરી દેવામાં આવ્યું. તે સ્થળને સંપૂર્ણપણે થોડા દિવસોમાં છોડી દેવામાં આવ્યું. પરંતુ સૌથી મોટો પડકાર હવે પરિવારને વિશ્વાસમાં રાખવાનો હતો, કારણ કે જિગ્નેશ અચાનક ગાયબ થઈ જાય અને કોઈ સવાલ જ ના પૂછે એવું શક્ય નહોતું. પરિવારને સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે અને હવે કોઈ સાથે સંપર્ક રાખવા માંગતો નથી. શરૂઆતમાં પરિવારને પણ આ વાત અજીબ લાગી હતી,
પરંતુ સમય જતાં તેઓએ આ વાતને સાચી માની લીધી. દિવસો, મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. તહેવારો આવ્યા અને ગયા, પણ જિજ્ઞેશ પાછો આવ્યો નહીં. કોઈ ફોન આવ્યો નહીં કે ના કોઈ વિડીયો કોલ. તેને કોઈપણ રીતે સીધી રીતે સંપર્ક થઈ શકતો ન હતો. તેમ છતાં પરિવારને મળતો એક જ જવાબ હતો કે તેઓ વિદેશમાં છે અને પોતાની રીતે જીવન જીવવા માંગે છે. આ દરમિયાન લગભગ 2 વર્ષ સુધી કોઈ ગુમ થયાની સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાઈ નહીં. પરિવાર કદાચ એ જ આશા રાખતો હતો કે એક દિવસ જિજ્ઞેશ પોતે જ સંપર્ક કરશે, પરંતુ સમય જેટલો આગળ વધતો ગયો એટલા જ સવાલો પણ વધવા લાગ્યા. આખરે પરિવારમાંથી જ એક સભ્યએ એવો વિચાર વ્યક્ત કર્યો કે હવે તો ઓસ્ટ્રેલિયા જઈને જિજ્ઞેશને મળી આવવું જોઈએ. આ એક સામાન્ય લાગતો વિચાર હતો, પરંતુ પોલીસ તપાસ મુજબ અહીંથી જ આખી યોજના તૂટી પડવા લાગી. કારણ કે જો પરિવાર ખરેખર ઓસ્ટ્રેલિયા પહોંચે તો તરત જ સ્પષ્ટ થઈ જાય કે જિજ્ઞેશ ત્યાં છે કે નહીં. આ પછી શંકા વધુ મજબૂત બનવા લાગી અને આખરે 26 જુલાઈ 2026ના રોજ જિજ્ઞેશના ભાઈ અશોક માવદિયાએ જામનગર સિટી બી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી. અરજીમાં તેમણે જણાવ્યું કે તેમનો ભાઈ છેલ્લા લગભગ 2 વર્ષથી ગુમ છે અને તેની સાથે કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી. આ અરજી બાદ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી હાથમાં લીધો અને તપાસનો દોર શરૂ થયો. શરૂઆતમાં આ કેસ એક ગુમ થયેલા વ્યક્તિનો લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતા પોલીસને કેટલીક એવી માહિતી મળી જેણે આખી દિશા બદલી નાખી. પોલીસે જિજ્ઞેશના છેલ્લા સંપર્કો તપાસ્યા, સંબંધો વિશે માહિતી મેળવી, ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા. જિજ્ઞેશના ગુમ થવા પહેલાં જે લોકોએ તેની સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવતું હતું તેમની પૂછપરછ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન મળતી માહિતી ધીમે ધીમે એકબીજા સાથે જોડાતી ગઈ અને શંકાની સોય મૃતકની પત્ની અને તેના પૂર્વ પ્રેમી તરફ ફરવા લાગી. પૂછપરછ વધુ સઘન બનતા પોલીસે અનેક વિગતોની ચકાસણી કરી. પોલીસની પૂછપરછમાં કેટલીક મહત્વની માહિતી સામે આવવા લાગી અને ત્યારબાદ તપાસ સીધી જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્ક સુધી પહોંચી. એ જ જગ્યા જ્યાં લગભગ 2 વર્ષ પહેલાં કારખાનું ભાડે લેવામાં આવ્યું હતું અને જ્યાંથી પોલીસને લાગતું હતું કે આ કેસના મહત્ત્વના પુરાવા મળી શકે છે. ત્યારબાદ પોલીસે ફોરેન્સિક ટીમની હાજરીમાં ખોદકામ શરૂ કરાવ્યું. લગભગ 2 વર્ષ વીતી ગયા હોવાથી જમીન સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને ઉપરથી જોતાં ક્યાંય એવું લાગતું નહોતું કે અહીં ક્યારેય ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હશે. છતાં પોલીસ પાસે મળેલી માહિતીના આધારે ખોદકામ શરૂ થયું અને કલાકો સુધી સતત કામગીરી ચાલુ રહી. સ્થળ પર હાજર દરેક વ્યક્તિની નજર હવે માત્ર એક જ સવાલ પર હતી કે શું ખરેખર અહીંથી કોઈ પુરાવો મળશે કે પછી તપાસ ફરી શૂન્ય પર આવી જશે. ખોદકામ શરૂ થયાના કલાકો વીતી ગયા છતાં શરૂઆતમાં કોઈ ખાસ સફળતા મળી નહીં. સમય જતાં ખાડો વધુ ઊંડો થતો ગયો અને પોલીસ સાથે હાજર ફોરેન્સિક ટીમ પણ દરેક સ્તરની સાવચેતીપૂર્વક તપાસ કરતી રહી. આખરે લગભગ 10થી 12 કલાકની જહેમત બાદ જમીનની અંદરથી માનવ અવશેષ મળી આવ્યા. લગભગ 26 મહિના સુધી જમીનની નીચે દફનાયેલા અવશેષોને બહાર કાઢીને કાયદાકીય પ્રક્રિયા મુજબ કબજે લેવામાં આવ્યા અને વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. પોલીસ માટે આ સમગ્ર તપાસનો સૌથી મોટો મહત્વનો પુરાવો હતો, કારણ કે અત્યાર સુધી જે શંકા હતી તેને હવે ભૌતિક પુરાવાનો આધાર મળતો દેખાઈ રહ્યો હતો. પોલીસ તપાસના આધારે આ કેસમાં મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન, તેનો પૂર્વ પ્રેમી નિલેશ કછટિયા અને નિલેશના મિત્ર બલવીર દેવરામ વર્માની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે ત્રણેય મળીને આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં પોલીસે વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી. અદાલતે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ દરમિયાન પોલીસે માત્ર ઘટનાને સ્પર્શતા પુરાવાને કાયદાકીય રીતે મજબૂત બનાવવા કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આઘાતજનક વાત માત્ર એટલી નથી કે જિજ્ઞેશની હત્યા થઈ. હત્યાની ઘટનાને લગભગ 26 મહિના સુધી છુપાવી રાખવામાં આવી તે સૌથી ચોંકાવી દે તેવી વાત છે. પરિવારને સતત એવું કહેવામાં આવ્યું કે જિજ્ઞેશ ઓસ્ટ્રેલિયામાં છે અને પોતાની મરજીથી કોઈની સાથે સંપર્ક રાખવા માંગતો નથી. જો પરિવારનો એક સભ્ય ઓસ્ટ્રેલિયા જઈને તેમને મળવાની વાત ન કરતો તો કદાચ આ રહસ્ય હજુ કેટલો સમય છુપાયેલું રહેતું તે કહેવું મુશ્કેલ છે. દરેક ગુનેગાર પોતાને હોશિયાર સમજતો હોય છે. તેને લાગતું હોય છે તેણે જે કર્યું છે તે કોઈને ખબર નહીં પડે, પરંતુ દરેક ક્રાઇમમાં એક એવી ભૂલ હોય છે જે આખું કાવતરું ઉઘાડું પાડી દે છે. હાલ આ ચકચારી કેસની તપાસ જારી છે. એક સમય હતો જ્યારે જિજ્ઞેશ માવદિયાના પરિવારને લાગતું હતું કે તેમનો સ્વજન વિદેશમાં છે અને એક દિવસ જરૂર પાછો ફરશે. જે સ્વજનને પરિવાર ઓસ્ટ્રેલિયામાં હોવાનું માની રહ્યો હતો તે તો લગભગ 26 મહિના સુધી પોતાના શહેરની જમીનની નીચે દફનાયેલો હતો. આખરે પરિવારની શંકા, પોલીસની સતત તપાસ અને મળેલા પુરાવાઓએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, પરંતુ આ કેસ હજુ પૂર્ણ થયો નથી. હવે સૌની નજર કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને આ કેસના અંતિમ કાયદાકીય પરિણામો પર રહેશે. તમારું આ ક્રાઇમ સ્ટોરી વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ક્રાઇમના કેસ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. નમસ્કાર.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ